હરીશભાઈ, આપ શહેર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવો છો. સમગ્ર માળખું કેવું રહેશે 7 વોર્ડ માટે? અમારી જે કોંગ્રેસની ટીમ એ બધા અમારા આગેવાનો બધા સાથે મળીને અમે મેદાનમાં ઉતરશું. આ બધા સાથે તાલમેલ સાથે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરવું પડશે. અમારી બધાને આગેવાનોની બધા સાથે બે અને જે ઉમેદવાર તેને કારણે ધાનેરાનો વિકાસ ખૂબ રૂંધવાયો છે. તો આ બાબતને લઈને કોંગ્રેસ મેદાનમાં કેમ ના આવી? કોંગ્રેસ મેં क्या मतलब વારંવાર અધિકારીને રજૂઆત કરી હતી, વારંવાર ચીફ ઓફિસરને અમે ધ્યાન દોર્યું હતું, કર્મચારીને ધ્યાન દોર્યું હતું. જે તો થતું તો અમે શક્ય અમે લડીને કામ કરાય. વિકાસના મુદ્દાઓના કામ થયા છે તો ઘણા અટવાઈ ગયા છે. આ સમગ્ર ઘટના વચ્ચે આ ફેર કોંગ્રેસ કયા મુદ્દા સાથે મતદારો જોડે જશે? અમારી જે પહેલો જે પ્રશ્ન એવો છે સફાઈ ગટરનું કામ. ગટરનું ગયા વખતે મેં કામ સારું કર્યું હતું, પણ આના જે 2 વર્ષના જે વહીવટદારના જે એમનાથી લીધે જે બધાની જે પબ્લિકની જે બળવંતભાઈ એટલે એવું કહેવાય છે કે એક ધાનેરાના વિકાસ માટેનો પાયો નાખનાર પ્રમુખ હતા. પણ આ પ્રમુખે ઘણી બધી સારી કામગીરી કરી હતી. પણ એ જ કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની બેદરકારીને કારણે આજે જે વિકાસ કર્યો તે વિકાસ આજે ધૂળ ખાઈ રહ્યું છે. દાખલા તરીકે આપણે 2 તળાવના કામ કરી લો, અનેક રોડ બનાવે હતા, જેને કારણે સાફ સફાઈને કારણે ઘણી બધી મુસીબતો પડી રહી છે. જ્યારે અમારી બોડી હતી, જ્યારે અમારા વર્તમાન પ્રમુખ હતા, જ્યારે આ ઓસપાલિયાનું અમે નિર્માણ કર્યું હતું, ઓસપાલિયાનું કામ વ્યવસ્થિત કર્યું હતું, પણ એનું સમરકામ જે કે મતલબ સફાઈ કામ એવું છે તો એ ખરેખર એમનો વળાંક કઈ બાજુ છે? કોંગ્રેસને સપોર્ટ કરશે કે બીજેપીને સપોર્ટ કરશે? હવે એમનો જે માવજીભાઈનો જે આપણે ધારાસભ્ય છે માન્ય, હવે એમનું તો આપણે હવે શું કહી શકીએ, હમણાં અપક્ષમાં છે પોતે, જે ભાજપ નથી સ્વીકારતી, કોંગ્રેસને હવે સપોર્ટ કરે કે ન કરે હું પહેલા હમણાં હાલથી ન કહી શકું. પણ સાથોસાથ કોંગ્રેસની અંદર એક આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. આ વિખવાદ ક્યાંક ને ક્યાંક વધુ વકરે તો કોંગ્રેસ માટે કેવી પરિસ્થિતિ સર્જાશે? અમારો કોઈ એવો વિખવાદ નથી. અમે બધા સાથે મળે છે અને અમે બધા ભેગા મળે અને ચૂંટણી લડશું. તો બળવંતભાઈ માટે એવા કયા કારણો પડ્યા હતા કે ક્યાંક ને ક્યાંક જે વિધાનસભાની ચૂંટણી આવી તેમાં કોંગ્રેસ છોડીને અપક્ષના સારણે જવું પડ્યું? હવે ઓ તો એમના કહ્યું કે જવાનું થયું જે અપક્ષમાં એમને એમનો હવે એમનો પ્રશ્ન કે કોંગ્રેસની અંદર એક ગ્રુપ એવું છે કે જે હજી સુધી બળવંતભાઈને સ્વીકારવા માટે તૈયાર નથી. ખરેખર રિયાલિટી શું છે? આ અફવા છે કે સાચી વાત છે? એવી અફવા જ છે. ના ગઢમાં ગાબડા પાડીને તમે 3 સીટ મેળવી હતી, તો આ ફેર કેવી રણનીતિ? આ વખતે અમે 1 થી 7 માં અમે ગાબડે ગયા, મતલબ ભાજપને ગયા વખતે અમે 6 માં સફળતા મેળવી હતી, એટલે અમે 7 માં સફળતા મેળવશું. અમારે ભાજપ કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવે પૂરી શક્યતા જોવાય છે. આ વચ્ચે કોંગ્રેસ કેટલી મજબૂત ઉભી રહે? સંગઠનને ફરીથી મજબૂત કરવા માટે આપ શું પ્રયત્ન કરશો? અમારું સંગઠન મજબૂત જ છે. પ્રોબ્લેમ યથાવત છે. ગટર લાઈટ ઉભરાઈ રહી છે, ગટરો આડે ધડ બની રહી છે. અહીંયા સર્વિસ રોડનો પ્રશ્ન જબરજસ્ત રીતે છે. કોંગ્રેસ સત્તા સ્થાને હતું છતાં પણ આ કામો તો હજી બાકી જ છે. જે ભોગર ગટરનો મેન પ્રશ્ન હોય પણ કે જ્યારે 2015-16 જે ગટરનું કેટલા વિકાસના કામ ગયા ટ્રમમાં જે બાકી રહી ગયા હતા એ પૂરા કરવા માટે મેદાનમાં ઉતરશે. અમારું ગયા વખતનું કહેવા મતલબ કે જે